હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કંડક્ટર મોડ્યુલના 4 ટોપિક છે એના વિશે ચર્ચા કરી હતી. એમાં ફર્સ્ટ જે ટોપિક હતો કે એમાં જે કંડક્ટિવિટી સેલ છે એમનું કન્સ્ટ્રક્શન વિશે આપણે જોયું હતું. સેકન્ડ ટોપિક છે એમાં હતું કે પ્લેટિનાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોડ. હવે કોઈ બી ઇલેક્ટ્રોડ છે યુઝ કર્યા પહેલાં એમનું પ્લેટિનાઇઝેશન કરવું એ જરૂરી છે. તો આપણે એમાં ચર્ચા કરી હતી કે પ્લેટિનાઇઝેશન છે એ કેવી રીતે કરશું. તો કે આપણી પાસે એક ઇલેક્ટ્રોડ હોય છે, એમાં શું કરીએ કે પ્લેટિનમ બ્લેક છે એનું કોટિંગ કરીએ. આ જે પ્રોસેસ હતી એમને કીધું કે પ્લેટિનાઇઝેશન. એ કરવામાં કેવી રીતે આવે તો કે જે મેટલ છે એનું આપણે ઇલેક્ટ્રોડ ઉપર કોટિંગ કરવું છે, એ મેટલને આપણે કેથોડ ઉપર લેવી પડે અને બીજું સામે એક સોલ્યુશન છે એનોડ તરીકે લેવું પડે. ત્યાં આપણે કેથોડ તરીકે ક્લોરોપ્લેટિનિક એસિડ અને એનોડ તરીકે લેડ એસિટેટનું સોલ્યુશન લીધું હતું. આ બંને સોલ્યુશન લીધા પછી સેલ છે એમને કરંટ સોર્સ, રિઓસ્ટેટ અને 2 વે સ્વિચ સાથે કનેક્ટ કર્યું હતું. પછી 4 વોલ્ટનો કરંટ છે આ સેલને આપણે એપ્લાય કર્યો હતો. ત્યારે શું થશે તો કે H2 અને O2ના બબલ્સ છે એ ફોર્મ થશે અને જે ઇલેક્ટ્રોડ છે એના ઉપર ડિપોઝિટ થઈ જશે અને આખો જે ઇલેક્ટ્રોડ છે એ ગેસ ઇલેક્ટ્રોડ તરીકે બિહેવિયર કરશે અને આના લીધે છે શું થશે તો કે ઇલેક્ટ્રોડ છે એની એફિશિયન્સી છે એ ઘટી જશે. બરાબર. પછી અને જે પ્લેટિનાઇઝેશન કરતા હતા એમાં શું હતું કે ટોટલ 15 મિનિટ માટે જ કરંટ એપ્લાય કરશે. એટલું કર્યા બાદ એ ઇલેક્ટ્રોડ છે એ પ્લેટિનાઇઝ થઈ જશે. હવે જે H2 અને O2 ગેસ છે એ ડિપોઝિટ થતા હતા એને અટકાવવા માટે એમનું શું કરવું પડે, રિડક્શન કરવું પડે. અને જે ગેસ છે એ ડિપોઝિટ થાય છે એના લીધે શું થશે કે આખી પ્રોસેસ છે મીન્સ કે ઇલેક્ટ્રોડ છે એની એફિશિયન્સી ઘટી જશે અને એમને શું કહીશું પોલેરાઇઝેશન. કેમ કે જ્યાં એનોડ ઉપર શું થશે તો કે O2 ગેસ ડિપોઝિટ થશે અને કેથોડ ઉપર H2 ગેસ ડિપોઝિટ થશે. તો આ બંનેનો જે કરંટ છે એ એપ્લાય કરંટને એકદમ ઓપોઝિટ હશે અને એના લીધે આપણે એને શું કરવું પડશે, રિડક્શન કરવું પડશે પોલેરાઇઝેશનને. હવે એમના માટે આપણે ઘણા બધા પોઈન્ટની ચર્ચા કરી હતી. એમાં હતું કે એ ઇલેક્ટ્રોડ છે એનું પ્લેટિનાઇઝેશન કરવું જરૂરી છે. એટલે કે આપણે જો ઇલેક્ટ્રોડ ઉપર પ્લેટિનમ બ્લેક લગાવીએ તો એ શું કરશે તો કે એ H2 અને O2 ગેસ છે એને ઇલેક્ટ્રોડ ઉપર ડિપોઝિટ નહીં થવા દે. બીજું હતું કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જેમ કે બ્રોમિક એસિડ અથવા તો નાઇટ્રિક એસિડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ આવા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટનો જો યુઝ કરીએ તો પોલેરાઇઝેશન છે અટકી શકે. ઓકે. એન્ડ ફોર્થ પોઈન્ટ હતો કે ડિટર્મિનેશન ઓફ સેલ કોન્સ્ટન્ટ. સેલ કોન્સ્ટન્ટ છે એ કેવી રીતે ડિટરમાઇન કરતા હતા જોઈએ એમાં આજે. Determination of cell cost. The platinum plate in the cell are not exactly 1 centimeter apart and may not have a surface area of 1 square centimeter. Thus, the value of observed conductivity is not equal to specific conductivity. હવે આપણે જ્યારે સેલનું કન્સ્ટ્રક્શનની વાત કરી હતી ત્યારે શું હતું કે જે બંને પ્લેટિનમ પ્લેટ અથવા તો એ ઇલેક્ટ્રોડ છે એમના વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 1 સેન્ટીમીટર, બટ આવું એકચ્યુઅલી હોય નહીં. અને એમનો જે ક્રોસ સેક્શન એરિયા છે એ 1 સ્ક્વેર સેન્ટીમીટર એ પણ ના હોય. એટલે શું થશે કે જે આપણે કંડક્ટિવિટી ઓબ્ઝર્વ કરશું એ કંડક્ટિવિટી છે એ સ્પેસિફિક કંડક્ટિવિટીને બરાબર ના આવે. કેમ કે ત્યારે આપણે શું કર્યું હતું કે લેન્થ અને એરિયાને આપણે 1 કન્સિડર કરી ત્યારે શું થાય તો કે કંડક્ટન્સ બરાબર સ્પેસિફિક કંડક્ટન્સનું ઇક્વેશન આ બંને શું થઈ જાય, ઇક્વલ ટુ થઈ જાય. પણ રિયાલિટીમાં શું હોય તો કે એ 1 સેન્ટીમીટર લેન્થ અને ક્રોસ સેક્શન એરિયા છે એ ફિક્સ ના હોય એમ. એટલે એ બંને છે એના એકાબીજાને બરાબર ના થઈ શકે. Therefore, it is important to calculate a factor for the conductivity cell is known as a cell constant. તો આના લીધે શું કરવું પડે તો કે થિયરિટિકલ આપણે પ્રૂવ કરી શકીએ કે લેન્થ અને એરિયા છે એ 1 હોય તો સ્પેસિફિક કંડક્ટન્સ બરાબર શું થશે, ઓબ્ઝર્વ કંડક્ટિવિટી થાય. તો આવું છે એ થિયરિટિકલ વિચારી શકીએ પણ આપણે જો પ્રેક્ટિકલી કરીએ તો એવું ફિક્સ નથી રહેતું એમ. તો એમની મદદથી આપણે
કંડક્ટિવિટીનો આપણે ફેક્ટર છે એ ડિટરમાઇન કરવો પડે. તો આ જે ફેક્ટર છે એને શું કહીશું? સેલ કોન્સ્ટન્ટ. The cell constant when multiplied by the observed conductivity gives the value of specific conductors. હવે એના ઇક્વેશન ઉપરથી આપણે કહી શકીએ કે સેલ કોન્સ્ટન્ટ છે એમને જો આપણે કંડક્ટિવિટી સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને મળશે કપ્પા, યાની કે સ્પેસિફિક કંડક્ટન્સ. આપણે જે ઇક્વેશન જોયું હતું કે G/X. ઓકે, તો શું છે? તો કે સેલ કોન્સ્ટન્ટ x છે એમને મલ્ટીપ્લાય કર્યો ઓબ્ઝર્વ કંડક્ટિવિટી, તો આપણે વેલ્યુ મળશે સ્પેસિફિક કંડક્ટન્સ. તો આપણે અત્યારે ખબર છે કે R બરાબર ρ ઇન્ટુ x, જ્યાં R છે એ રેઝિસ્ટન્સ છે, ρ છે એ રેઝિસ્ટિવિટી છે અને x છે એ સેલ કોન્સ્ટન્ટ છે. બટ આપણે સેલ કોન્સ્ટન્ટની જો થિયરિટિકલ વાત કરીએ તો શું લઈએ કે x બરાબર L/A. ત્યાં લેન્થ છે 1 અને a છે એ શું રાખીએ? જો 1 રાખીએ તો જ્યારે ઇક્વેશન હતું કે સ્પેસિફિક કંડક્ટિવિટી બરાબર ઓબ્ઝર્વ કંડક્ટિવિટી થાય, પણ એકચ્યુઅલી એ બંને 1 સેન્ટીમીટર ના હોય. તો આપણે જો પ્રેક્ટિકલી વિચારવાનું ટ્રાય કરીએ તો એમના ઉપરથી એ ઇક્વેશન મળશે કે સેલ કોન્સ્ટન્ટ બરાબર R/ρ. બરાબર, ત્યારે રેઝિસ્ટન્સમાં એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો શું વધશે? રેઝિસ્ટન્સ અપોન રેઝિસ્ટિવિટી. હવે આપણે જોઈએ છે કંડક્ટિવિટી અને સ્પેસિફિક કંડક્ટિવિટી. તો શું કરશું કે રેઝિસ્ટન્સ છે એ કંડક્ટિવિટી છે એને ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, એવી જ રીતે ρ છે એ સ્પેસિફિક કંડક્ટિવિટીને ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. તો R અને ρની જગ્યાએ એ બંને વેલ્યુ આપણે સબસ્ટિટ્યૂટ કરીએ તો ફાઇનલ ઇક્વેશન શું મળશે? સ્પેસિફિક કંડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ સેલ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય બાય ધી ઓબ્ઝર્વ કંડક્ટર્સ. બરાબર, તો પ્રેક્ટિકલી આ ઉપરથી જ આપણે સેલ કોન્સ્ટન્ટ છે એ ડિટરમાઇન કરશું. એમાં સેલ કોન્સ્ટન્ટને જો સૂત્રનો કરતા બનાવીએ તો શું બનશે? સ્પેસિફિક કંડક્ટિવિટી ડિવાઇડ બાય ઓબ્ઝર્વ કંડક્ટિવિટી. હવે સેલ કોન્સ્ટન્ટ આપણે જો ડિટરમાઇન કરવું હોય પ્રેક્ટિકલી તો તમને સ્પેસિફિક કંડક્ટિવિટી અને ઓબ્ઝર્વ કંડક્ટિવિટીની વેલ્યુ છે એ આપેલી હોય. ટૂંકમાં સેલ કોન્સ્ટન્ટ અનનોન હશે, બાકીની બંને વેલ્યુ છે એ નોન હશે. હવે સ્પેસિફિક કંડક્ટિવિટી છે એની વેલ્યુ છે એ અમુક કોન્સન્ટ્રેશનવાળા સોલ્યુશન માટે ફિક્સ હશે, અને જે કંડક્ટિવિટી છે, ઓબ્ઝર્વ કંડક્ટિવિટી છે એ તમને રેઝિસ્ટન્સ ઉપરથી મળી શકે. જે વિસ્ટન બ્રિજ છે એમના ઉપરથી રેઝિસ્ટન્સ મળે અને આ રેઝિસ્ટન્સ ઉપરથી આપણે એમની કંડક્ટિવિટી છે એ મળી જાય. તો આપણે ફાઇનલ એ સેલનો સેલ કોન્સ્ટન્ટ છે એ મળી જાય. Determination of cell constant. The cell constant is determined by substituting the value of specific conductance of N/50 KCl solution at 25 degrees Celsius temperature. અને કંડક્ટોમેટ્રીનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમને તો ફર્સ્ટ તમારે KClના સોલ્યુશન છે એમના મદદથી કેલિબર કરવું પડે. તો અહીંયા તમને KClનું સોલ્યુશન આપ્યું છે એ અમુક ટેમ્પરેચર ફિક્સ છે કે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, અને એમની જે કોન્સન્ટ્રેશન છે એટલે કે એ N/50 આપેલી છે, જે કેટલી થશે? 0.002. નોર્મલ KClનું સોલ્યુશન છે એમની 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે સ્પેસિફિક કંડક્ટન્સ છે એ આપેલું છે. જે કોણે આપ્યો છે? તે કે કોહલાર્સ છે એમણે આ ફાઉન્ડ કરેલું છે, જેમનો યુનિટ છે મોહ, અને જે 0.002765 છે એ 0.002 નોર્મલ KClના સોલ્યુશનનો સ્પેસિફિક કંડક્ટન્સ છે. ઓકે, તો તમને એ આપેલો છે તો 0.002 નોર્મલ KClના સોલ્યુશન છે એમનો સેલ કોન્સ્ટન્ટ છે આપણે ડિટરમાઇન કરવાનો છે. ઓકે, તો સ્પેસિફિક કંડક્ટન્સ આપેલો છે અને ઓબ્ઝર્વ કંડક્ટન્સ છે એ આપણે રેઝિસ્ટન્સ ઉપરથી, એટલે કે એક ઇન્સ્ટ્રુમેન્ટ ઉપરથી આપણે મેઝર કરી લઈશું. તો એમના મદદથી આપણે સેલ કોન્સ્ટન્ટ છે એ મળી જશે. The value of the conductivity is then observed with the given cell using N/50 KCl solution. તો જે ઓબ્ઝર્વ કંડક્ટિવિટી છે એ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી લઈશું. The cell constant
is then calculated by using the following relation. તો આપણે જે રિલેશન આપ્યું છે આના ઉપરથી આપણે સેલ કોન્સ્ટન્ટ છે એ ફાઇન્ડ કરી શકીએ. તો તમને સ્પેસિફિક કન્ડક્ટિવિટી છે જે કોહલાર્સ છે એને ફાઉન્ડ કરેલી છે જે આપેલી છે, અને એબ્સોર્બ કન્ડક્ટિવિટી છે એ આપણે મેઝર કરશું. તો એમના ઉપરથી આપણે સેલ કોન્સ્ટન્ટ ડિટરમાઇન કરી લઈશું. ઇમ્પોર્ટન્ટ ઓફ સેલ કોન્સ્ટન્ટ. હવે જે સેલ કોન્સ્ટન્ટ કન્ડક્ટિવિટી સેલ છે આપણે જોયું તો એમનું કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો લેન્થ અને એરિયા છે એ ફિક્સ કરેલા હોય છે. તો આ બંને લેન્થ અને એરિયા છે એ કન્ડક્ટન્સ મેઝર કરવા માટે એક મોટો એવો સારો એવો ભાગ છે એમાં. તો જોઈએ ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેટિનમ પ્લેટ એન્ડ cross section area of two platinum plate play important role in measurement of the conductance. When the distance between two plates are 1 cm and the cross section area is 1 square centimeter, then conductivity cell is known as a standard cell. હવે જે કન્ડક્ટિવિટી સેલનું આપણે એવું કન્સ્ટ્રક્શન કરીએ કે એ બંને ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર અને ક્રોસ સેક્શન એરિયા છે એ 1 સ્ક્વેર સેન્ટીમીટર રાખીએ તો જે સેલ બનશે એમને આપણે શું કહીશું? સ્ટાન્ડર્ડ સેલ. ધ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વ કન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક કન્ડક્ટન્સ. અને જો આપણે બંનેને 1:1 કન્સિડર કરશું તો જે આપણે ઇક્વેશન હતું કે સ્પેસિફિક કન્ડક્ટન્સ યાની કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી એટલે કે કન્ડક્ટિવિટી મલ્ટીપ્લાય બાય ધી સેલ કોન્સ્ટન્ટ એટલે કે એક્સ. તો શું થઈ જશે? ત્યાં એક્સની વેલ્યુ છે એ 1 થઈ જશે. તો બચશે કેટલું કે સ્પેસિફિક કન્ડક્ટન્સ કપ્પા ઇઝ ઇક્વલ ટુ કન્ડક્ટન્સ. તો આ બંને છે એ ઇક્વલ થઈ જશે. Whenever the distance between two plates is 1 cm and the cross section area is 2 cm. હવે જો બંને ઇલેક્ટ્રોડ છે એમની વચ્ચે ડિસ્ટન્સ આપણે 1 રાખીએ બટ એમનો ક્રોસ સેક્શન એરિયા છે એ 2 રાખીએ તો શું થશે? તો કે ઓલ ઓવર એનું વોલ્યુમ કેટલું થઈ જશે? ડબલ થઈ જશે, યાની કે 2 સેન્ટીમીટર ક્યુબ થઈ જશે. તો કન્ડક્ટન્સ એટલે શું છે? તો કે નંબર ઓફ આયન પ્રેઝન્ટ ઇન ધી વોલ્યુમ એટલે કે 2 સેન્ટીમીટર ક્યુબ જેટલું વોલ્યુમ છે એમાં કન્ડક્ટન્સ મેઝર કરશું તો ડબલ થઈ જશે આપોઆપ. Then the conductance come double, then it is expected. Thus the conductivity cell does not called standard cell. હવે આવો સેલ છે એમને આપણે સ્ટાન્ડર્ડ સેલ છે એ ના કહી શકીએ. બિકોઝ લેન્થ તમને 1 સેન્ટીમીટર છે અને એરિયા છે 1 સેન્ટીમીટર, તો તમારું જે વોલ્યુમ છે 2 સેન્ટીમીટર ક્યુબ થઈ જશે. ધ વેલ્યુ ઓફ observed conductance is not equal to specific conductance but proportional to it. આપણે આગળ જોઈએ. Therefore it is important to calculate a factor for the conductivity cell. અને આના લીધે જ આપણે શું કરશું કે કન્ડક્ટિવિટી સેલનો આપણે ફેક્ટર ડિટરમાઇન કરશું જેમને કહીશું સેલ કોન્સ્ટન્ટ. The observed conductance when multiplied by this cell constant gives the value of specific conductance. એટલે કે સેલ કોન્સ્ટન્ટ સાથે આપણે જો ઓબ્ઝર્વ કન્ડક્ટન્સ મલ્ટીપ્લાય કરશું તો આપણે જે વેલ્યુ મળશે એ મળશે સ્પેસિફિક કન્ડક્ટન્સની. એવી રીતે જો ડિસ્ટન્સ છે એ આપણે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2 સેન્ટીમીટર રાખીએ અને ક્રોસ સેક્શન એરિયા છે એ 1 રાખીએ તો એક્સ બરાબર એલ અપોન એના જો ઇક્વેશનમાં આપણે સબસ્ટિટ્યૂટ કરીએ ત્યારે આપણે કન્ડક્ટન્સ કેટલો મળશે? તો કે હાફ થઈ જશે. અને આવો સેલ છે એને આપણે સ્ટાન્ડર્ડ સેલ તરીકે ના લઈ શકીએ. ધ વેલ્યુ ઓફ ઓબ્ઝર્વ કન્ડક્ટન્સ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્પેસિફિક કન્ડક્ટન્સ, જેમ આપણે આગળ કીધું એમ જ. ધેરફોર આપણે શું કરવું પડશે? તો કે એક સેલ માટે આપણે ફેક્ટર ડિટરમાઇન કરવું પડશે. આ ફેક્ટરને આપણે સેલ કોન્સ્ટન્ટ કહીશું અને સેલ કોન્સ્ટન્ટ સાથે જો આપણે ઓબ્ઝર્વ કન્ડક્ટન્સ મલ્ટીપ્લાય કરશું તો આપને વેલ્યુ મળી જશે સ્પેસિફિક